પાટણ જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવાર સૂર્ય નમસ્કાર સાથે કરાઈ। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કર્યા। રાણકી વાવ ખાતે એક સાથે લગભગ 500 લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર। પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી છે। પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત સૌ પ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએ લઈ જિલ્લા મહાનગરપાલિકાઓ તથા રાજ્ય કક્ષા સુધીની સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત કાર્યક્રમમાં મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકર, નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, આગેવાન વિજયભાઈ, જિલ્લા વિકાસ અધિકારી ટી.એમ. સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.એમ. પટેલ, રમતગમત અધિકારી શ્રી નરેશ ચૌધરી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો, બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે। આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે, એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે। અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશીપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે।